હિંમતનગરના અનેરા ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નારી વંદન ઉત્સવ 2024 નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટીતંત્ર સંયુક્ત ક્રમે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી વિશ્વ મંગલ કોલેજ અનેરા હિંમતનગર ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારી અધિકારીઓ દ્વારા નારી વંદન સપ્તાહ ઉજવણી નિમિત્તે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અંતર્ગત મહિલાલક્ષી યોજના, શાળાઓમાં દીકરીઓને શિક્ષણ વિભાગના સંકલનમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। વિષય નિષ્ણાત દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્રો, વિવિધ હેલ્પલાઇનની કામગીરીની ડેમોન્સ્ટ્રેશન દ્વારા જાણકારી આપી હતી। શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પોસ્ટર મેકિંગ, રંગોળી, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, મહિલા અને બાળ અધિકારી ડોક્ટર પ્રજ્ઞાબેન એસ ત્રિવેદી, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પી.આર. પટેલ, આચાર્ય પ્રિયંકાબેન પટેલ, એડોનેશન કાઉન્સિલર નિકિતાબેન પટેલ તથા DHEW સ્ટાફ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી। માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।